એ અહીંયા દ્વારકા એ પ્રસંગમાં આવેલા. અને ત્યારે આ બધી વાત થાય. હવે એમાં ત્યારે મોટો પ્રસંગ કરેલો, ખુશ થઈ ગયા બધા મોગલો હઈટા એમાં. અને એટલું બધું જમણવાર કર્યું કે સીમાબારું બધાને આમંત્રણ આપ્યું. પણ એ જે રસોઈ બનતી હતી એમાં ઘી ઘટ્યું. હવે ઘી ઘટ્યું અને તાત્કાલિક એટલી બધી પબ્લિકને ઘી પૂરું પાડવું કે ઘટ્યું ઘી એટલે રસોઈ જે થતી બંધ થાય. ઘીને લાવવું ક્યાંથી? એટલે સૌરાષ્ટ્રની અંદરથી ઘીનો હુકમ કર્યો કે સૌરાષ્ટ્રમાંથી જેટલું ઘી હોય એ બધું તમે તાત્કાલિક દ્વારકા પુગાડો. હવે ત્યાં કંઈ ત્યાં તો ઘોડા હતા, વાહન તો હતા નહીં, કેટલું ખેંચે. અને અહીંયા એમરજન્સી જરૂર. તે સમયે બધા રાજા રાજાઓને ખબર કે જો આ ઘી છે એ આપણે રોહિદાસ પાસે જઈએ, જે કાથરોડમાં જે ગંગા કાઢી શકતો હોય અને કડું લઈ શકતો હોય, ત્યાં ઘી ત્યાં પુગાડી દે ખરો. એટલે ત્યાં રજવાડાના માણસો ત્યાં ગયા અને કીધું કે સમસ્યા છે, દ્વારકાની અંદર અત્યારે મોટો પ્રસંગ છે અને અહીંયા ઘીની જરૂર છે. આજ ઘી ત્યાં ઘટ્યું છે, નકર બપોરનું જમણવાર ત્યાં થાય ને, આજ બધા વિખારે અને રાજાઓની ફજેતી થાય, માટે આ ઘી ત્યાં પુગાડાય એવો રસ્તો કરી દો. રોહિદાસ કે એમાં હું લાવો, કેટલું પુગાડવાનું છે? કે સૌરાષ્ટ્રની અંદરથી આ જો ઘી આવેલું છે, ગાગેરું પીપણા. એ રોહિદાસ છે એના જે સમારનો કુંડ હતો એમાં મીંડા ઢોરવા. જેવું અહીંયા કુંડમાં ઢોરે અને અહીંયા દ્વારકા એના તાહડા મીંડા ભરાવા અહીંયા કુંડની અંદર ઢોરે અને એ ધાર સીધી અહીં દ્વારકા થતી હતી. એ રોહિદાસનો ચમત્કાર ત્યારના રાજા રજવાડાએ જોયો, એ રાણાએ જોયો અને મીરાબાઈએ જોયો. એટલે ત્યારે એ મીરાબાઈએ નક્કી કર્યું કે આ વ્યક્તિ કોણ છે, એને મારે મળવા જવું છે. કારણ કે કૃષ્ણના નાનેથી જ ભગત હતા મીરાબાઈ. એટલે આ ચમત્કાર જોયો અને રાજાઓમાં વાત સાંભળી કે ભાઈ એક ભગત છે અને એને ગંગા અહીંયા પ્રગટ કરી, અથવા આ ફલાણા રાજાને કડું આપ્યું અને આ ત્યાં એના કુંડમાં ઘી નાખ્યું અને અહીંયા પૂગ્યું. એ રોહિદાસનો ચમત્કાર છે. એટલે આને લગ્ન લાગી મીરાબાઈને કે મારે એને મળવું છે. એટલે ત્યાંથી મીરાબાઈ સૌરાષ્ટ્રમાં આવ્યા અને એ સરસઈ ગામમાં જઈ અને રોહિદાસને મળ્યા. અને રોહિદાસને મળ્યા પછી એને સંતુષ્ટિ થઈ અને પછી રોહિદાસને કીધું કે તમે મને શિષ્ય બનાવો. ત્યારે રોહિદાસ ત્યાં જે જાતિ વરણ ઊંચ નીચના ત્યારે બહુ ભેદભાવ હતા, અતિશય. એને મટાડવા માટે રોહિદાસ આ બધા રાજ્યો ફર્યો હતો અને બધાને ભક્તિનો પ્રસાર કરતો, ભગવાનની વાતો કરતો. આવી રીતની બધી બીના બનતી. હવે એમાં બીના એવી બની, પછી એને શિષ્ય મૂંડી નાખ્યા, કાંઈ વાંધો નહીં. તે પછી રોહિદાસો પ્રખ્યાત, પણ ઘેરે કંઈ એમ ખાવાનું કાંઈ મળે નહીં, કારણ કે હાવ પોતે ઈમાનદાર. એમાં તે સમયે કોઈ સાધુ ત્યાંથી નીકળ્યા અને સાધુ નીકળ્યા એટલે કોકે કીધું કે અહીં કોઈ ભગત ખરા? એટલે આ ભાઈ પ્રખ્યાત હતા. એટલે કોકે સીધું એનું ઘર સીંધી દીધું કે અહીંયા જાઓ. એટલે ત્યારે બે સંતો એ રોહિદાસની ત્યાં રાતવાસો કરવા અને જમવા ગયા. એટલે રોહિદાસે એના ઘરનાને કીધું એટલે જમણવાર કર્યું. પણ એ જમવા બેઠા ને ત્યાં જે ઓલા સાંભળાના કુંડમાંથી જે સાંભળા કાપી એના જે બૂટને સંપલ બનાવતા એની વાસ તો આવે, સાંભળા પીડાવે એટલે દુર્ગંધ મીડી આવવા. એટલે આ બે સાધુ જમ્યા નહીં અને ઊભાથી આટા માર્યા ને એટલે એને ખબર પડી કે ઓહો આ તો આપણે આવડા ભેળવાઈ ગયા. એને એવો અંદરથી અહેસાસ છે, આપણે આગળ ભ્રષ્ટ થઈ ગયા. એટલે એ સાધુએ ખાધું નહીં. પછી રોહિદાસ અને એની પત્નીએ ન ખાધું અને એમને ત્યાં હોઈ ગયા. રાતવાસો કર્યા પણ ભૂખ્યા.
એમાં રાતની અંદર આકાશમાંથી એક ગા આવી, કાળી ભમ્માર જેવી. સાધુ જોવે કે ગા આવી ઉપરથી આકાશમાંથી, અને જે આ સમારનો કુંડ હતો રોહિદાસનો, એમાં એ ગા ઘડીક પડી અને નાય અને બહાર નીકળી ગયા, ધોરી બરફી જેવી થઈ ગઈ. અને એ પાછી આકાશમાં હોઈ ગયા. સંતો જોવે બે. ઘડીકથી કે બીજી ગા આવી, હાવ કાળી ભમર, અને એ સમારના કુંડની અંદર ઘડીક નાય, ગથલિયા માર્યા ગાયે, અને પછી બહાર નીકળી ગયા, ધોરી બરફી જેવી. એટલે સંતોને ખબર પડી કે આમાં ગાયું ઉપરથી આવે છે, આની અંદર ડૂબકી મારે, નાય છે, અને બહાર નીકળે સફેદ થઈ જાય છે, અને સીધી પાછી આકાશમાં હોઈ જાય છે. આના પૂંછડા પકડી લેવા. એટલે આ બે સંતો દોડી અને જોડી ગા હતી ને એનું પૂંછડું પકડી લીધું કે ભાઈ તમે કોણ છો અને આ બધું શું છે એમને કયો. ત્યારે એ ગા બોલી કે ભાઈ જે પહેલાં જે ગા આવી હતી ને એ ગંગા હતી, અને જે લોકો એમાં પડે અને એના જે પાપ ધોયા હોય ગંગાએ, તો ગંગા મેલી થઈ ગઈ હોય તો એ યાર રોહિદાસના કુંડની અંદર નાય એટલે એના પાપમાંથી એની મુક્તિ મળી જાય છે. એટલે એ ધોળી થઈ જાય અને પાછી વહી જાય છે. તો તમે તો કે હું જમના જ, મારામાં બધા જે પાપ ધોવા આવે અને હું કાળી થઈ જાઉં અને મારે ધોરું થવું હોય ને તો મારા રોહિદાસના કુંડની અંદર આવવું પડે ને હું નાવ ને પછી હું ઉજળી થાવ, હું પાપ મુક્ત થાવ. ક્યાં તો સંતોના ભ્રમણ ફરી ગયા કે ઓહો, આવો વ્યક્તિ જેના સમારના કુંડની અંદર ગંગા અને જમના બે એના પાપ ધોવાવે છે, જગતના પાપ ધોવે, તો આ વ્યક્તિ કેવો હોય છે. પછી સાધુ સંતોને એમ થયું કે આપણે જે અન્ન ન લીધું ખોટું કર્યું. આવા મહાન સંત હતા રોહિદાસ, અને અનેક વાતો છે, આગળ આપણે એની વાતો કરશું. બાકી તો અમુક વાતો એ બધી સાંભળેલી હોય. એટલે આવા જે મહાન વિરલા થઈ ગયા છે, મહાન સંતો થઈ ગયા છે, એના ગુણ ગાવા જોઈએ. અને જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલવાનું રોહિદાસ કહી ગયા છે, અને હકીકતમાં ભૂલવો જોઈએ. શરીર છે, જન્મે ત્યારે કોઈ સિક્કા મારીને આવતું નથી, અને અહીંયા જ આપણે બધાએ જ્ઞાતિ ભાતિના ભેદ ઊભા કર્યા છે, તેને મિટાવવા જોઈએ. એક સમાન ઈશ્વર બધામાં એક છે, તો બ્લડે બધાને એક જ છે. તો આ બધી વર્ણ વ્યવહાર ઊંચ નીચના ભેદભાવ આને અડો તો આભડછેટ લાગે, આ એને નષ્ટ કરવી જોઈએ. ભગવાન હંમેશા બધાનું ભલું ઈચ્છે, બધાનું હિતકારી છે, આવા વ્યક્તિને જ મળે છે. ભગવાનને કોઈ નાના મોટો નથી, કોઈ ઊંચ નીચ નથી, એને એક સમાન છે, જાતિ ભાતિ નથી હરિના દેશમાં. એટલે આ તમને વિડીયો કેવો લાગ્યો? જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.